MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક હજુ પણ યથાવત છે. અડાજણના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં શ્વાનનો આતંક સામે આવ્યો. અહીં બાલાજી સોસાયટીમાં છેલ્લા 1 વર્ષથી રખડતા શ્વાન આતંક મચાવી રહ્યા છે. અત્યાર સુધી 50થી વધુ લોકો પર શ્વાને હુમલો કર્યો છે. સોસાયટીમાં આવતા જતા લોકોને શ્વાન કરડતા હોવાની ફરિયાદ ઉઠી છે. મહાનગરપાલિકામાં રજૂઆત છતાં પણ નક્કર કાર્યવાહી ન કરાઈ હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. છેલ્લા 6 મહિનાથી રખડતા શ્વાનના આતંકથી રહીશોમાં ભય ફેલાયો છે. પાલિકાની ટીમ માત્ર શ્વાનને રસી મૂકી પાછા છોડી જતા હોવાનો દાવો કરી રહી છે. સોસાયટીના રહીશોમાં તો ઠીક, પરંતુ તેઓના ઘરે આવતા મહેમાનોમાં પણ રખડતા શ્વાનને લઈને ભયનો માહોલ રહેતો હોય છે. હાલ તો વેકેશન છે, છતાં સોસાયટીમાં રહેતા બાળકો બહાર રમવા જઈ શકતા નથી, કારણ કે રખડતા શ્વાન હુમલો કરી દે છે. વધતા હુમલા છતાં સોસાયટીમાં રહેતા શ્વાન પ્રેમીઓ રખડતા શ્વાન સોસાયટીમાં રાખવા પ્રોત્સાહન કરે છે. મનપાની ટીમ જો શ્વાન પકડીને લઈ જાય તો શ્વાન પ્રેમીઓ રજૂઆત કરે છે કે શ્વાન પરત મૂકી જાઓ, પરંતુ રખડતા શ્વાન જે લોકોના જીવ માટે જોખમ બન્યા છે તે અંગે નક્કર કાર્યવાહી કરવી જરૂરી છે. નહીંતર અનેક નિર્દોષ લોકો રખડતા શ્વાનનો ભોગ બની શકે છે. સુરત શહેરના હજી અનેક વિસ્તારોની અંદર જે કૂતરાઓનો આતંક છે તે યથાવત જોવા મળી રહ્યો છે. અનેક સોસાયટીની અંદર જે રખડતા કૂતરાઓના કારણે લોકોએ જીવ મુશ્કેલ છે, ત્યારે આવી જ ઘટના છે તે સુરતના અડાજણ પાલનપુર જકાત નાકામાં આવેલી જે બાલાજી સોસાયટી છે. છેલ્લા 1 વર્ષથી લોકો છે તે પરેશાન થયા છે. સોસાયટીના રહીશો છે તે હવે કંટાળ્યા છે, કારણ કે છેલ્લા 1 વર્ષથી કૂતરાઓના કારણે અનેક લોકો છે તે ભોગ બન્યા છે. સોસાયટીમાં આવતા જે મહેમાનો અથવા તો નાના બાળકો છે તેમને ટાર્ગેટ કરતા હોય છે અને કરડતા હોય છે. આવી ઘટના 1 વાર નહીં, 2 વાર નહીં, પણ અનેક વાર બની ચૂકી છે. ત્યારે અહીંયા સોસાયટીના લોકો મહાનગરપાલિકાને અનેક વાર રજૂઆત કરી છે, છતાં પણ કોઈ નિકાલ આવતો નથી. તો અહીંયા સ્થાનિક લોકો જે સોસાયટીના લોકો છે તેમને વાત કરીશું, કારણ કે હમણાં જ હજી તો ગણતરીના દિવસો પહેલાં જ આ વ્યક્તિને જ્યારે કૂતરું કરડ્યું હતું. કઈ રીતની ઘટના છે, કેટલી ગંભીર બાબત? એટલે મેં રાતના જ્યારે ફાર્મ હાઉસથી રિટર્ન આવ્યો ને ઓચિંતા પછાડીથી આવીને પગમાં કડીને ભાગી ગઈ. હા, પછી અમે રાતના ઇન્જેક્શન મુકાયું ને આજે પાછું હેલ્થ સેન્ટરમાં એક ઇન્જેક્શન મુકાયું ને બહુ ત્રાસ છે, કેટલી મુશ્કેલ આ 1 વર્ષથી છે ને સોસાયટીમાં કામવાળા પણ આવવા રેડી નથી, મહેમાનો આવવા પણ રેડી નથી. બીજી ગલીમાંથી લોકો આવે છે, ફરે છે, અહીંયાથી ત્રાસ છે ને એમાં 2 ઘર છે જે કૂતરાને સપોર્ટ કરે છે. બરાબર છે, અમે કમ્પ્લેન કરી, એ લોકો લઈ પણ જાય છે, ઇન્જેક્શન મૂકીને પાછા રિટર્ન મૂકી જાય છે. પણ એ લોકો એમ કહે છે કમ્પ્લેન તમારે અહીંથી રિટર્ન આવે છે એટલે અમે રિટર્ન મૂકી ગઈએ છીએ ને કરે છે લોકો. બીજા કેટલા સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું. બેન, કેટલી મુશ્કેલી, બાળકો ઘરની બહાર નથી રમી શકતા? અત્યારે જેમ કે આપણે જાણીએ છીએ કે વેકેશનનો ટાઈમ છે અને બાળકો જરાક બી કૂતરાની બીકથી રમી નથી શકતા અને એ લોકોને માનસિક રીતે ત્રાસ જ લાગે છે. અમારે ગોંધી રાખવા પડે છે બાળકોને. લિટરલી અમારા ઘરે કોઈ ગેસ્ટ નથી આવી શકતું. એવું નથી કે અમે એનિમલ લવર નથી, અમે પણ એનિમલ લવર છીએ, અમે જાણીએ છીએ. અને જ્યારે એને બચ્ચા થયેલા અમે લોકો દૂધ ખોરાક પૂરો પાડ્યો છે, પણ એ જે રીતે કરડે છે તો અમે જ્યારે ફરિયાદ કરીએ છીએ તો એ લોકો એમ કહે છે કે વેક્સિનેશન કરીને અમે મૂકી દઈએ છીએ. પણ જે કરડે છે એનું શું? અમારે જે વેક્સિન લેવી પડે છે દરેક વ્યક્તિ 9 વેક્સિન. આજે ઘણી બધી બીમારીઓથી લોકો પીડિત છે અને તે ઉપરાંત આ વેક્સિનની જે આડઅસર થાય છે એનો જવાબદાર કોણ? એટલા માટે અમે આ ફરિયાદ કરીએ છીએ કે આ કૂતરાઓને વહેલી તકે અહીંયાથી લઈ જવામાં આવે. શું કહેશો, કેટલી સમસ્યા, કેટલી મુશ્કેલી, ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ રહ્યું છે? 2 વર્ષથી લગભગ કૂતરા હેરાન કરે છે. હવે મારા નાના બાળકો છે, હવે કેટલા સવારથી સાંજે ને ક્યાં સુધી હું ઘરમાં પૂરી રાખું? બહાર નીકળવાનું, રમવાનું એમનાથી નીકળાતું નથી. અને મહેમાન આવે ને તો મહેમાન પણ આવતા ગભરાય છે. અમારે એને ગેટ પર લેવા જવું પડે છે. રાત્રે અડધી રાતે, દિવસે શું બપોરે પણ નીકળી શકાતું નથી. હવે અમે સામાન્ય માણસ છીએ, હવે કૂતરા કરડે, હવે નોકરી ધંધા છોડી છે, એમાં ઇન્જેક્શન એવું મુકાવવા જવાનું પડે છે. આ કાકા છે. કાકા, તમને પણ કૂતરોએ કર્યું છે, કેટલી વ્યથા, લોકોને આવવા જવામાં મુશ્કેલી? પહેલી વાત તો કરીએ તો આ જે વ્યથા છે અવર્ણનીય છે. જે ત્રાસ એક પ્રકારનો શરૂ થાય છે તો સવારે ક્યાં જવું, ક્યારે આવવું, દૂધ લેવા જવું, બાળકોએ જવું, દરેક માટે એક એવી ઉપાધિ એમ કહીએ ને બીજા શબ્દોમાં કે દરેકના મા બાપ ચિંતિત રહે છે. બાળકને જ્યારે ટ્યુશને મોકલે તો પણ એને માટે એવું થઈ જાય છે કે મારું બાળક હેમખેમ પાછું આવશે કે નહીં. આવા સંજોગોમાં જીવદયા પ્રત્યે પૂરેપૂરી લાગણી હોય, પણ એનો અર્થ એવો નથી કે માનવને પણ નુકસાન કરતું હોય અને એ પ્રાણીને આપણે સાચવી લેવાનું હોય. કોર્પોરેશન પાસે પોતાના શ્વાન રાખવા માટેનું ઘણા બધા માધ્યમો છે, ત્યાં એને લઈ ગઈને કાયમી ધોરણે રાખે તો આ ત્રાસમાંથી અમે કાયમના માટે છુટકારો પ્રાપ્ત કરીશું. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું.
MBH MBH